હેલો કે તમારો મારો બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. જો આજ આપણે વાડીએ જવાનું છે, વાડીએ હાલીને જઈએ છીએ આજ. ને બાકી તો આ સાઈડ નજારો તો મસ્ત મજાનો, આ સાઈડ વાહન ને એવું બધું છે. આપણે હાલ્યા જઈએ છીએ, હળવું જવાનું છે આપણે વાડીએ. ને બધાના વાહડા છે ઓટા, ને આપણે હાલ્યા જઈએ છીએ વાડીએ. ને બાકી તો આ રીતના હતું. ને જો આ વાહડા જો કેટલા ઊંચા વાહડા છે. જુઓ આ વાહડા છે, આપણે વાડીએ જવામાં આવે ને આપણે આ વાડી જવાનો કેળો છે. બાકી આ રીતના જઈએ છીએ વાડી આપણે. ને આ રીતના હતું. ને બાકી તો બધું આ રીતના હતું. ને જો આપણે વાડીએ જઈએ છીએ. જો બાકી તો જો આપણે અહીં ગોગલી બાંધી છે ને એ જો બેઠી ઓગાળે છે ચરિત્રમાં. જો બાકીના માલ આ બાજુ બાંધ્યા, બે ગાઉ એક વાછડી ને પાડી અહીં ત્યાં બાંધ્યું છે. ને બે અહીંયા બાંધી આ બેઠા છે અહીં. બાકી જો ગાઉ અહીંયા બાંધ્યું છે તે બેઠ્યું છે. જોઈ લો આને આપણથી જો વેર છે, હું કતરાય આપણી સામું. ને બાકી જો આ ગાઉ અહીં બી બેઠ્યું છે. ને પાડી બેન જો ઉતા છે. ને આ જો ગોગો આપણો. ને ફાઇનલી આપણે ઘરે પૂગી જશે. ને અત્યારે જો કબૂતર તો સરતા જ હોય અહીંયા. બાકી જો અત્યારમાં ઘરે પૂગી જશે. ને આ રીતના હતું. બાકી તો આપણે ઘરે કાલુભાઈ બેઠા હતા. જો એને ઓછી કશી હોય તો હું ન પાછું એમ એક જો અહીંયા સૂતો છે. ફાઇનલી ગઈ જો મામા પાણી વાળતા હતા ને આપણે આવી ગયા છે ખેતરમાં. જો પાણી શરૂ છે ને રીંગણી પાણી વાળવાનું શરૂ છે અત્યારમાં. બાકી તો આ રીતના હતું. બાકી તો ગઈ જો આપણે પાણી વાળતા હતા મામા, આપણે આટો મારવા આવ્યા હતા. ને આ રીતના છે, જોવો તમે આપણે પાણી વાળી છીએ. ને આ એટલી રીંગણી આ બધું પાવાની બાકી છે. ને આ રીતના છે. ને થોડીક આ બાજુ છે, જો હું તમને બતાવું. જો અહીંયા આ થોડાક કેરા બાકી છે. ને બાકી તો એટલું પીજું છે આપણે. ને બાકી આ રીતના છે. અત્યારમાં આપણે નર્સરીમાં પાણી છાંટવાનું છે. ને આપણે અત્યારે નર્સરીમાં પાણી છાંટવા જવાનું છે એટલે આવી જશે. બાકી જવાની અંદર જઈએ છીએ આપણે જો નર્સરીની અંદર આપણે આવડે ખોલ નાખી છે કડી. ને હવે અંદર આપણે પાણી છાંટવાનું છે એટલે હાંડો ભરી આવી. પહેલાં આપણે આવડો હાંડો ભરી આવી ને આ પંપથી છાંટવાનું છે આપણે. તો દવા નહીં છાંટેલી હોય ને પૂછવું પડશે. બાકી તો આપણે હાંડો ભરવા જવાનું છે. તો હવે હાંડો ભરી આવી. પાણી કેરબો છે અહીંયાથી. બાકી જો આમાં પાણી તો કાંઈ છે નહીં. તો હવે આપણે મોટર ચાલુ કરી ભરવું પડશે પાણી કવેલી. તો આપણે હવે પછી ભરીને મળીએ, ટીપણું ભરી. તો આપણે ટીપણું ભરી લીધું છે ને હવે હાંડો લઈને જઈએ આપણે પાણી અંદર. પાણી છાંટવાનું છે આની અંદર. બાકી ફાઇનલી ગાઈ જુઓ આપણે પાણી છાંટવાનું છે. તો હવે આમાં ભરી લઈ પંપ. ફાઇનલી ગાઈ આપણે જો પાવાનું શરૂ કરી દીધું છે નર્સરીની અંદર. ને જો મસ્ત મજાનો પંપથી પાવાનું છે આપણે. ને આપણે ઓલો મોટો ફુવારો ન આમાં હાલે, કેમ કે ન હાલે. ને આપણે જો આનથી પાવાનું છે. આપણે પાઈ છીએ અત્યારે હાલમાં. ને જોઈ શકો તમે ભાઈઓ, જો આ રીતના પાવાનું હોય કંઈક અંદર નર્સરીમાં. ને જોઈ લો તમે આ પંપનો ફુવારો છે. આ રીતના પાવાનું હોય. ને આપણે અત્યારે પાઇપ છીએ હાલમાં. ને જો અત્યારે આપણે શરૂ છે પંપ. ને જવો હવે મામા આવી જશે ને એ પાય છે. ને આપણે હવે કંઈ કામ કરવાનું છે નહીં, કેમ કે હવે પી જ ગયું છે. થોડુંક રૂ છે હવે. તો પછી આ રીતના છે ને એ પાય છે. ને જોઈ લો આ રીતના પાય છે. ને
આપણને બહુ આવડે નહીં, કેમ કે આપણે ક્યારેક પાવાનું હોય એટલે આપણને બહુ આવડે નહીં. બાકી હવે પાણી ભરવા તો જવાનું છે નહીં, કેમ કે પી ગયો હોય એટલું બાકી રહ્યું છે એટલે. બાકી ફાઇનલી ગાઈઝ હવે જો પાછા આપણે ઘેરે જાય છે, પાણી છટાઈ ગયું એટલે. ને બાકી જો અત્યારમાં ગરમી પાણી છાંટીને આવો તો આમ જો પરસ્યો હાલવા મળ્યો. અને બાકી તો આ રીતના હતું. અત્યારમાં આપણે પાછા ઘેરે જાય છીએ. અને આમાં થોડુંક બાકી હતું તો એ છાંટે છે પાણી. ને આપણને ગરમી થઈ ગઈ ને હવે થોડુંક બાકી હતું 3-4 ટેવું. તો આપણે પછી હવે ઘેરે જઈ પાછા હવે પાણી પી લઈએ. ને ગરમી થઈ ગઈ છે બહુ, પરસેવો બહુ હાલવા મળ્યો છે. ને બાકી તો આ રીતના હતું. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે નવા બ્લોગમાં મળીએ. બધાને ચાલો જય માતાજી.